નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રેવન્યુ તલાટી ભરતી 2025 વિશે, જે કુલ 2389 જગ્યા માટે સરસ મજાની ભરતી આવેલી છે। જેમાં છે મિત્રો બધું જ બદલાયું છે, એટલે કે અભ્યાસક્રમ બદલાયો છે, લાયકાત બદલાય છે, જેની તમામ માહિતી આજે આપણે મેળવીશું। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, જેથી કરી આ ભરતીનો તમામ ખ્યાલ તમને આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જાહેરાત ક્રમાંક 301/2025-26, જે મહેસૂલી તલાટી વર્ગ 3 અંગેની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે, એટલે કે વિગતવાર નોટિફિકેશન આપવામાં આવેલી છે, જેની તમામ માહિતી આજે આપણે મેળવીશું। જેમાં છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગાંધીનગર દ્વારા છે મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની જે કલેક્ટર કચેરીઓ છે એની હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની સહવર્ગની કુલ છે મિત્રો 2389 જગ્યાઓ છે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવાની થાય છે, એના માટે આ જાહેરાત આપવામાં આવેલી છે, જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહી છે, જે ojas.gujarat.gov.in આ વેબસાઇટ છે। એના ઉપરથી તમારે 26/5/2025 થી 10 જૂન 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહી છે। જે ભરતીની વિગતવાર માહિતી જોઈએ એમાં આપણે જોઈએ તો કે અમદાવાદની અંદર કુલ જગ્યા છે 113, કેટેગરી વાઇઝ જગ્યા છે તમે જોતા રહેજો। અને આ નોટિફિકેશન છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, એમાં જઈ તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। આપણે છે કુલ જગ્યા જોઈએ તો કે અમદાવાદની અંદર 113, અમરેલીની અંદર 74, અરવલ્લીની અંદર 74, આણંદની અંદર 77, કચ્છની અંદર 109, ખેડાની અંદર 74, ગાંધીનગરની અંદર 13 છે, ગીર સોમનાથની અંદર 48 જગ્યા છે, છોટાઉદેપુરની અંદર 135 છે, જામનગરની અંદર 60 છે, જૂનાગઢની અંદર 52 જેટલી જગ્યા છે, ડાંગની અંદર 43, દાહોદની અંદર 85, તાપીની અંદર 63 છે, દેવભૂમિ દ્વારકાની અંદર 20 જગ્યા છે, નર્મદાની અંદર 59 છે, નવસારીની અંદર 52 છે, પંચમહાલની અંદર 94 છે, પાટણની અંદર 48 છે, પોરબંદરની અંદર 36 જગ્યા છે, બનાસકાંઠાની અંદર 110 જગ્યા છે, બોટાદની અંદર કુલ 27 જગ્યા છે, ભરૂચની અંદર 104 છે, ભાવનગરની અંદર 84 જગ્યા છે, મહીસાગરની અંદર 70 જેટલી જગ્યા છે, મહેસાણાની અંદર 33 જેટલી જગ્યા છે, મોરબીની અંદર 57 જેટલી જગ્યા છે, રાજકોટની અંદર 98 જેટલી જગ્યા છે, વડોદરાની અંદર 105 છે, વલસાડની અંદર 75 છે, સાબરકાંઠાની અંદર 81 છે, સુરેન્દ્રનગરની અંદર 85 છે, અને છેલ્લે સુરતની અંદર 127 જગ્યા છે। આવી રીતે કુલ 2389 જગ્યા ઉપર છે મિત્રો આ સીધી ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે મોટી માહિતી જોઈએ તો કે વય મર્યાદા છે 20 વર્ષ ઓછામાં ઓછા હોવા જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ, એટલે કે 20 થી 35 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં કેટેગરી વાઇઝ છૂટછાટ છે મિત્રો મળવા પાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો હોય એને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય એને પણ 5 વર્ષની છૂટછાટ, અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। દિવ્યાંગતા ધરાવતા હોય એવા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, અને દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે, અને અનામત કેટેગરીના ઉમેદવારો હોય અને દિવ્યાંગતા ધરાવતા હોય પુરુષ ઉમેદવારો હોય એને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, અને અનામત કેટેગરીના હોય દિવ્યાંગતા ધરાવતા હોય અને મહિલા ઉમેદવારો હોય તો એને 20 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તેમજ કોઈ માજી સૈનિકો હોય એવા ઉમેદવારોને 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આવી રીતે છે મિત્રો વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રતિ માસ એટલે કે મહિનાનો પગાર છે 26,000 ફિક્સ પગાર રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો તમે કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે, એટલે કે BA, BCom, BSc કોઈ પણ વિદ્યાશાખાની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો। જેમાં આગળ જોઈએ તો કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, આર્થિક રીતે નબળા વર્ગ છે, આવા તમામ ઉમેદવારોને છે પોતાનું કેટેગરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। એમાં આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય એને નોન ક્રિમિનલ રજૂ કરવાનું થાય, જે 1/4/2023 થી 10/6/2025 સુધી મેળવેલું હોવું જોઈએ, અને આર્થિક રીતે નબળા એટલે કે EWS કેટેગરીના ઉમેદવારો હોય એને પણ પ્રમાણપત્ર મેળવવાનું થાય, જે EWSનું પ્રમાણપત્ર આવે એવા મિત્રોને છે મિત્રો 10/6/22 થી 10/6/2025 સુધીનું પ્રમાણપત્ર મેળવવાનું થશે। અને કોમ્પ્યુટરની જાણકારી વિશે જોઈએ તો કે CCC નો કોર્સ તમે કરેલો હોવો જોઈએ, જે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ આવે છે એનો કોર્સ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ, અને ધોરણ 10 અથવા તો 12ની અંદર કોમ્પ્યુટર વિષય હશે તો તમારે એ કોર્સની જરૂર પડશે નહીં, પણ ભવિષ્યમાં જ્યારે પણ એ કોર્સ માંગે ત્યારે તમારે એ કરવાનો રહેશે।
ત્યારબાદ જોઈએ તો કે અરજી કરવાની રીત. તો અરજી છે મિત્રો 26/5/2025 થી 10/6/2025 દરમિયાન તમારે કરવાની રહી છે, જેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે અરજી કરવાની રહેશે. અને અરજી તમારે કેવી રીતે કરવી એનું માર્ગદર્શન તમારે જોઈતું હોય તો એનો વિડીયો પણ મૂકેલો છે, અહીંયા લિંક આપેલી છે. એ લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ તમે ઘર બેઠા પણ અરજી કરી શકશો. અને પરીક્ષા ફીની વાત કરીએ તો કે બિન અનામત વર્ગના ઉમેદવારો હોય અને 500 રૂપિયા ફી ભરવાની થશે. અને અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો, એસસી, બીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો હોય, એક્સ સર્વિસમેન ઉમેદવારો હોય એને 400 રૂપિયા ફી ભરવાની થશે. જે ફી છે તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ફી ભરવાની રહેશે. અને આ ફી છે મિત્રો તમે પરીક્ષા આપશો એટલે તમારા ખાતામાં પરત આવી જશે. અત્યારે માત્ર ડિપોઝિટ રૂપે આ ફી તમારી લેવામાં આવશે. હવે આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, કઈ રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો એમાં છે મિત્રો મોટો સુધારો કરવામાં આવેલો છે. 2 તબક્કામાં પેપર આવશે. પહેલા છે એમસીક્યુ વાળું પેપર આવશે. એમાં શું પૂછવામાં આવશે તો કે 200 માર્કનું પેપર આવશે અને 3 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે, જેમાં ગુજરાતીના 20 માર્ક, અંગ્રેજીના 20 માર્ક, પોલિટી છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, ઇકોનોમિક્સ છે એના 30 પ્રશ્નો આવશે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચરના 30 પ્રશ્નો આવશે, પર્યાવરણ છે, સાયન્સ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એના 30 પ્રશ્નો આવશે, કરંટ અફેરના 30 પ્રશ્નો આવશે, મેથ અને રિઝનિંગના પણ 40 પ્રશ્નો આવશે. આવી રીતે પહેલા તબક્કાનું જે પ્રાથમિક પેપર આવે 200 માર્કનું આવશે અને 3 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે. અને બીજો તબક્કો છે મિત્રો મુખ્ય પરીક્ષા આવશે, જે લેખિત રૂપે તમારે આપવાની થશે. જેમાં આપણે જોઈએ તો કે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એટલે કે ગુજરાતી ભાષા સમજના 100 માર્ક આવશે, જેનો 3 કલાકનો ટાઈમ રહેશે. અને અંગ્રેજી ભાષા સમજનું 100 માર્કનું પેપર આવશે, એનો પણ તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને જનરલ સ્ટડીના 150 માર્કનું પેપર આવશે, જેનો ટાઈમ પણ તમને 3 કલાક આપવામાં આવશે. જે પેપર 1 આવે ગુજરાતી, એમાં શું પૂછવામાં આવશે એ તમામ માહિતી અહીં આપેલી છે, એ તમે ધ્યાનથી જોઈ લેજો. એવી જ રીતે અંગ્રેજી ભાષા સમજનું જે 100 માર્કનું પેપર આવે, જે 3 કલાકનો ટાઈમ આપવામાં આવે છે તમને, એમાં નિબંધ લખવાનો થશે, લેટર લખવાનો થશે. જે તમામ માહિતી અહીં આપેલી છે. આ નોટિફિકેશન છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, એ ડાઉનલોડ કરી આની પ્રિન્ટ કાઢી તમે તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. પછી જે જનરલ સ્ટડી આવે 150 માર્કનું, એનો પણ 3 કલાકનો ટાઈમ રહેશે. એમાં શું પૂછવામાં આવશે એ તમામ માહિતી આપેલી છે. ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાત તથા દેશની ભૂગોળ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ તમામ માહિતી છે મિત્રો તમે ધ્યાનથી જોઈ લેજો અને એ રીતે જ તમે તૈયારી કરજો, એટલે પાસ થવામાં તમને સરળતા રહે. આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે સરસ મજાની મહેસૂલ તલાટીની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 10/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.